રાખ્યું માં ગણ ગુણ ગતિ ગોત ખેલ કરો ન્યારો માં માગ જાગતિ જ્યોત જળ હળ તો પારો માં જસ તૃણવત ગુણ ગાત ગૌ ઉંડડ ગુંડડ માં પરવા બુદ્ધિ બેહાયો ગમાય ઉંડડ માં પગડ માવે શીસ કહું કેલો ગાડો માં મગન દર સોરે સચો
અરે માના 11મા પાટોત્સવ નિમિત્તે 31 કલાકની મહાધૂન કાર્ય ચાલી રહી છે. આપણે દાતાશ્રીઓનું સન્માન વિધિનો કાર્યક્રમ અહીં શરૂ કરી દેશું. કેમ ભૂલાય નામ બહુચર માતનું રે, કેમ ભૂલાય નામ બહુચર માતનું રે, મને આનંદ થાય નામ બોલતા રે, મને આનંદ થાય નામ બોલતા રે, મારે હૈયે હરખ ના સમાય કેમ ભૂલાય નામ બહુચર માતનું રે, મારે હૈયે હરખ ના સમાય કેમ ભૂલાય નામ બહુચર માતનું રે, જેને મુજને સૃષ્ટિમાં મોકલ્યો રે, જેને મુજને સૃષ્ટિમાં મોકલ્યો રે, વળી દીધો મનુષ્ય અવતાર કેમ ભૂલાય નામ બહુ માતનું રે, વળી દીધો મનુષ્ય અવતાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ અમારા અલ્પેશભાઈ ભગવાનભાઈ પટેલ અહીં પધારશે. એમનું સન્માન કરશે પ્રમુખ શ્રી કાળીદાસભાઈ પટેલ. તમારું મંડળો મુંઝાતો તારા મઢડે દોડી આવતો, બહુચર સુતી હોય તો જા, બહુચર સુતી હોય તો જા, એક દીવાની દિવેતે હો, એક દીવાની દિવેતે બહુચર કરતી મારા કામ, ખુદિયામાં રાખું બહુચર જપો તારા જામ. ત્યારબાદ હું વિનંતી કરીશ પટેલ ગીતાબેન અલ્પેશભાઈ અહીં પધારશે. એમનું સ્વાગત કરશે મંજુલાબેન કે પટેલ. હે તારી ધૂન લાગી બહુચર, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી બહુચર, તારી ધૂન લાગી, હરે જય જય બહુચર માડી અને તારી ધૂન લાગી, જય જય બહુચર માડી મને તારી ધૂન લાગી, તારી ધૂન લાગી બાલા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી બાલા, તારી ધૂન લાગી, હર સંખલપુર વસનારા મને તારી ધૂન લાગી, સંખલપુર વસનારા મને તારી ધૂન લાગી. ખૂબ ખૂબ ધન્યવાદ. માનું પ્રતીક આપશો. ત્યારબાદ હું વિનંતી કરીશ શોરિયા નરભેરામભાઈ માવજીભાઈ અહીં પધારશે. એમનું સન્માન કરશે મોહનભાઈ દેસાઈ. તો સંખલપુર વાડી મારી બહુચર બિરદારી છે, એને મને માયા લગાડી રે, સંખલપુર વાડી મારી બહુચર બિરદારી છે, એને મને માયા લગાડી રે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ દેસાઈ કીર્તિભાઈ એમનું સન્માન સ્વાગત કરશે બાબુલાલ કે પટેલ. કીર્તિભાઈ એમ દેસાઈ. તો માતાજીના ઊંચા મંદિર નીચે મોલ ઝરૂ ખડે દીવા બળે રે લોલ, માતાજીના જે મોલ ઝરૂ ખડે દીવા બળે રે લોલ.
સુખડિયા મેહુલભાઈ સાણંદ એમનું સ્વાગત કરશે કીર્તિભાઈ દેસાઈ. મૈયા હો બહુચર મૈયા, મૈયા હો બહુચર મૈયા, મૈયા હો બહુચર મૈયા, મૈયા હો બહુચર મૈયા. હે બહુચર મૈયા અમે નજર રાખજે, તારા ચરણોમાં મને સદા રાખજે, સદા રાખજે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ વિનંતી કરીશ રામી છાયાબેન હસુભાઈ એમનું સન્માન કરશે અલ્પાબેન રજનીભાઈ પટેલ બાવરવા. એમનું સ્વાગત કરશે પ્રમુખ શ્રી કાલિદાસભાઈ કે પટેલ. હર ઘર મેં અબ એક ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा જય શ્રી રામ. ત્યારબાદ હું વિનંતી કરીશ પટેલ બાબુલાલ કાનજીદાસ એમનું સન્માન કરશે દેસાઈ મોહનભાઈ. હે રામ આએંગે આએંગે રામ આએંગે, રામ આएंगे राम आएंगे, मेरी झोपड़ी के बाग याद खुल जाएंगे, राम आएंगे, मेरी पड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ત્યારબાદ હું વિનંતી કરીશ ગોરિયા દુર્લભજી નવસારી એમનું સ્વાગત કરશે હેલો બાબુલાલ કે પટેલ. હે રામ આएंगे तो अंगना सजाऊंगा, राम आएंगे तो अंगना सजाऊंगा, दीप जला के दिवाली मैं मनाऊंगा, दीप जला के दिवाली मैं मनाऊंगा, मेरे कर्मों के पाप सारे मिट जाएंगे, राम आएंगे. खूब खूब धन्यवाद. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી જમનભાઈ ભંડારી હેલો જામનગર જામનગર એમનું સ્વાગત કરશે પરેશભાઈ એલ પટેલ સરપંચ શ્રી. તો તાળી પાડો તો બહુચર નામની રે, બીજી તાળી ના હોય જો, તાળી પાડો તો બહુચર માતની રે, બીજી તાળી ના હોય જો, ભક્તિ કરે તો બહુચર માતની રે, બીજી ભક્તિ ના હોય જો, ભક્તિ કરો તો બહુચર માતની રે, બીજી ભક્તિ ના હોય જો. ધન્યવાદ પરેશભાઈ રેજો. ત્યારબાદ હું વિનંતી કરીશ પટેલ પરેશભાઈ લાલજીભાઈ સરપંચ શ્રી એમનું સ્વાગત કરશે કાળીદાસભાઈ કે પટેલ. વાહ ભાઈ વાહ. તો ભક્તિ ભક્તિ હું વિનંતી કરીશ પટેલ રમેશભાઈ દયારજીભાઈ એમનું સ્વાગત કરશે બાબુભાઈ કે પટેલ. તો આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મિલીને વિયા જાસુ મારા મેરવાન, હાલો ને આપણા મલકમાં, માયા મિલીને વયા જાસુ માન. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ
પટેલ ઉમેશ કુમાર જયંતિભાઈ શંકરભાઈ એમનું સ્વાગત કરશે કીર્તિભાઈ દેસાઈ. ત્યારબાદ પટેલ નાનજીભાઈ અમથાભાઈ એમનું સ્વાગત કરશે કીર્તિભાઈ દેસાઈ. હે લીલા પીળા તારા ને જાફર કે પીરજી લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે બિરજી લીલા પીળા તારા ને જાફર કે દિલે ને જે પાટે પધારો મારા રણો જાના પીર રામદેવ. ધન્યવાદ. હા, હવે હું વિનંતી કરીશ મુંબઈ ગ્રુપ રાજેશભાઈ. આ ગ્રુપ એવું છે કે જ્યારે પણ માના આમંત્રણ આવે અને અહીંથી ફોન જાય કે તમારે અહીં આવી જવાનું છે અને વાસણો ઘસવાના છે તો પણ આ ગ્રુપ માના નામથી વાસણ ઘસી દે છે. ગમે તેવી સેવા હોય માની આ ગ્રુપ કરે છે. તો એમનું સન્માન એમનું સ્વાગત કરશે કાળીદાસભાઈ કે પટેલ. હે સંખલ પુરુષો હામણું રે જ્યારે પણ શંખલપુરના આંગણે પાટોત્સવની ઉજવણી થતી હોય અને આનંદના ગરબાનો કાર્યક્રમ મંદિરને અને પ્રમુખશ્રીને રાખવાની ગણતરી હોય તો અમારા ભાસ્કરભાઈ નરસિંહભાઈ ગાગજીભાઈ મેરા આવી ગયા છે. એમનું સન્માન કરશે નાનજીભાઈ અમથાભાઈ પટેલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. અલ્પેશભાઈ પટેલને કે સ્ટેજ ઉપર પધારશે એમનું સન્માન કરશે અમારા ભાસ્કરભાઈ. તો કુમ કુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ગણી ખમ્મા ખમ્મા ખમ્મા. કુમ કેરા પગલે માડી ગરબે રમવાયા કે માડી ઘણી ખમ્મા ખમ્મા. ત્યારબાદ નરભેરામભાઈ શોરિયા એમનું સન્માન કરશે અમારા ભાનુભાઈ જોશી. હે યારા સોરી માત યા આંગણે રે લો આમયું તે માનું કરીએ લોક મારે લો. યારા સુરતી માત આવ્યા આંગણે રે લો. ત્યારબાદ કાળીદાસભાઈ પટેલ વિનંતી કરું એમનું સન્માન કરશે સુરેશભાઈ. હાલો સૈયર જઈએ ચાચર ચોક માર લો દેવડો પ્રગટાયો માના ચોક મારે લો. હાલો સૈયર જઈએ ચાચર ચોક મારે લો. પરેશભાઈ પટેલ
ત્યારબાદ હું પરેશભાઈને વિનંતી કરીશ અહીં પધારશે, એમનું સન્માન કરશે સોમાજી. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડે રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ત્યારબાદ રમેશભાઈ પટેલ સાહેબ શ્રીને વિનંતી કરીશ અહીં પધારશે, એમનું સન્માન કરશે મહેશભાઈ. મહેશભાઈ પ્રજાપતિ. શ્રી બહુચર શરણમ મમા, શ્રી બહુચર શરણમ મમા, શ્રી બહુચર શરણમ મમા, જય શ્રી બહુચર શરણમ. બાબુભાઈ કે પટેલ વિનંતી કરું, બાબુભાઈ કે પટેલ, એમનું સન્માન કરશે ભૈલાલભાઈ પટેલ. હે રમતી આવે માડી રમતી આવે, આજ મારી બહુચર રમતી આવે. રમતી આવે માડી રમતી આવે, આજ મારી બહુચર રમતી આવે. ત્યારબાદ કીર્તિભાઈ દેસાઈ વિનંતી કરું અહીં પધારશે, એમનું સન્માન કરશે અમારા નટવરલાલ, મિસ્ટર નટવરલાલ. તારી ધૂન લાગી બહુચર, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી બહુચર, તારી ધૂન લાગી. મોહનભાઈ દેસાઈ, મોહનભાઈ દેસાઈ એમનું સન્માન કરશે લાલભાઈ ઠક્કર. બહુચર 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 માં જય જય બોલો, બહુચર માં બહુચર 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 માં જય જય બોલો, બહુચર માં. મારા રૂપે બહુચર માં વરખડી નીચે. ત્યારબાદ સુખડિયા મેહુલભાઈ એમનું સન્માન કરશે હરેશભાઈ માસ્તર. દર પૂનમે અન્નકૂટના દાતાશ્રી છે, માના રાજભોગના દાતાશ્રી એવા સુખડિયા મેહુલભાઈ. ત્યારબાદ શાંતિભાઈ પટેલ એમનું સન્માન કરશે અમારા મહેશભાઈ મોદી. આવો મહેશ. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. ત્યારબાદ વિનંતી કરીશ પ્રાગજીભાઈ બાબરવા, એમનું સન્માન કરશે અમૃતભાઈ પટેલ પોસ્ટ. હું તો એકલ પંથી વાસી, છતાં તમકે મયુદાસે. થાક્યો મતી રે મતે, કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી દર્શન શિવયા. ખૂબ ખૂબ ધન્યવાદ. આજને 365 દિવસ સુધી શણગાર માટે ફૂલ મોકલે છે, તો જોરદાર તાળીઓથી વધાવશો છાયાબેન રામી. તો સાચી રે મારી સદરે ભવાની માં, અંબા ભવાની માં, બહુચર બિરદારી માં, હું તો તારી સેવા કરીશ બહુચર માં. સાજી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ બહુચર માં. આજ મને આનંદમાં વધ્યો યતિ ગણો માં, આવા ગરબા છંદમાં બહુચર માત ધણો માં. અડવે અડબંબાળ માયા પેક્ષાયાણી માં,
એના દ્વારા રામાયણમાં આવતા પંચવટીમાં સીતા માતાના હરણની અને તે પછી હનુમાનજી સહિત વાનર સેનાની સહાયથી તેઓ લંકા ઉપર ચડાઈ કરી છે તે પ્રસંગને અનુરૂપ ચિત્રનું નિરૂપણ કથા આપણે સૌ શાંતિથી નિહાળીશું. તો સર્વે સાથ અને સહકાર આપશો એવા સૌને નમસ્કાર. જય શ્રી રામ, જય શ્રી રામ. લંકાપતિ રાવણ, મેઘનાદ અને વિભીષણ તેમની સભામાં બેઠા છે અને ચર્ચા ચાલે છે. મહારાજ લંકેશ, આપ આપના ઉદ્દેશ્યને બદલો અને માતા સીતા વિશેના વિચારોનો ત્યાગ કરી આપ લંકાપતિને છાજે તેમ રહો. સીતાજીનો મોહ ત્યાગો અને રામનો વિરોધ ના કરો અને તેમનું શરણું ધરો. જોરથી બોલે છે. વિભીષણ, તારે મને સલાહ આપવાની કઈ જરૂર નથી. હું લંકેશ શિવનો પરમ ભક્ત હોવા છતાં પણ એ શિવ ધનુષ્યને ઉચકી ન શક્યો. માટે એ જનકની નગરીમાં મારું ઘોર અપમાન થયું હતું અને સીતા મારા મનમાં વસી ગઈ છે. એ સીતાને હું પામી ન શક્યો અને એનો ત્યાગ કરવાની વાત તારા મુખમાંથી શોભતી નથી. હું સીતાને મેળવીને જ ચંપીશ. રાવણ વિભીષણનો હાથ પકડી ખેંચીને નીચે પાડે છે અને પગ વડે લાત મારે છે. તું ચાલ્યો જા મારી આ લંકામાંથી. વિભીષણ ત્યાંથી ચાલ્યો જાય છે અને રાવણ અટ્ટહાસ્ય કરે છે. મહારાજ લંકેશની જય હો. મહારાજ પંચવટીમાં કુટીર બનાવીએ, તેમાં રામ, લક્ષ્મણ અને જાનકી શાંતિથી રહે છે. સીતાજીને એકલા પાડવા આપ કોઈ યોજના બનાવો મહારાજ. એ માટે તો મારે મામા મારીચ ની રૂપ બદલતી ચાલાકીનો ઉપયોગ કરીને યોજના બનાવવી પડશે. ભલે મહારાજ. મેઘનાદ, તું મામા મારીચને બોલાવ. હવે મારી ધીરજ ખૂટી રહી છે. ભલે મહારાજ. મામા મારીચ, આપ જ્યાં હોય ત્યાંથી મારી સભામાં હાજર થાઓ. મારે તમારી જરૂર પડી છે. મારી મદદ કરો. રાવણની એ અરજને અવકાશમાંથી સાંભળીને મારી રાવણની સભામાં ઉપસ્થિત થાય છે. મહારાજ લંકેશની જય હો. બોલો મહારાજ, આપને મારી શી જરૂર પડી? હું આપના માટે શું કરી શકું? મામાશ્રી, આપને વરદાન છે કે આપ કોઈ પણ રૂપ ધારણ કરી શકો છો. તો આપ પંચવટીમાં રામની પર્ણકુટી સામે સોન્યાની મૃગ બનીને ચારો કરજો. તમે વારંવાર સીતાજીની સમક્ષ આવજો. એ મોહિત થઈ જશે એટલે રામની પાસે માંગણી કરશે કે આ સોન્યાની મૃગ મારે જોઈએ છે. મહારાજ, કદાચ રામ મારી પાછળ પાછળ આવશે પણ મારી કુટીરમાં લક્ષ્મણ તો સીતાજી સાથે હશે ને? અમુક અંતરે દૂર ગયા પછી તારે રામના અવાજમાં બૂમ લગાવી અને મદદની માંગણી કરવી કે હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, જલ્દી આવ, જલ્દી આવ, મને તારી મદદની જરૂર છે. જલ્દી આવ મારા ભાઈ. ભલે મહારાજ, હું મારા જીવનનો પણ વિચાર નહીં કરું. આપની ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. મારી સભા છોડીને તેના કાર્યને પૂર્ણ કરવા યોજના બનાવવા જાય છે. જોઈ લે રામ, સીતા હવે તારી પાસે કેટલો સમય રહે છે. હું લંકાપતિ જેની સેવામાં નવગ્રહ રહેશે, હવે સીતાને મારી બનાવીને જ રહીશ. ફરીથી અટ્ટહાસ્ય કરે છે. લંકાથી દૂર ગયા પછી ખૂબ જ દૂરથી લંકાપતિને ઈશ્વર સદબુદ્ધિ આપે અને રામ જ પરબ્રહ્મ છે તેમને ઓળખે છે અને તેની જીત છોડે નહીતર એ આખા કુળનો નાશ કરશે. ક્ષમા કરશો પ્રભુ શ્રી રામ. અહંકાર વશ રાવણ તમને જાણી નથી શકતો. મને તમારા શરણમાં લઈ લો. રામ રોગની પાછળ થોડા દૂર જાય ત્યાં લક્ષ્મણ નામની બૂમ પડે છે. સીતાજી તે સાંભળીને લક્ષ્મણને રામની મદદ માટે મોકલે છે. લક્ષ્મણ, આપની સાંભળી. લક્ષ્મણ, આપે સાંભળી રામની બૂમ. આપને તો મદદ માટે બોલાવે છે. જલ્દી મદદે જાઓ, જલ્દી મદદે જાઓ. માતા,
આપના હકની ચિંતા કરશો. રામની શક્તિથી હું પરિચિત છું. તેમને કોઈ પણ વિપદા આવી ના શકે, અને આવે તો તેમની શક્તિ સામે ટકી પણ ના શકે. મને તમારી રક્ષા કરવાની જવાબદારી માતાશ્રી આપી છે. હું નહીં જાઉં. મને તમારી દાનતની ખબર છે. મારી એકલતાનો લાભ લેવા માંગો છો. મારા રામ ગયા પછી તમે મારી સાથે રહેવા માંગો છો. તમારા ઈરાદો સારો નથી લક્ષ્મણ. હું આપને આપના ભ્રાતાશ્રી રામની સોગંદ આપું છું કે આપ તેમની મદદ જલ્દીથી કરો. આ મારી આજ્ઞા છે. સત્વરે જાઓ. ભલે આપે સોગંદ આપી છે તો હું અવશ્ય જઈશ, પણ મને સંપૂર્ણ ખાતરી છે કે મોટાભાઈ સુરક્ષિત છે. આપને મારી એક વિનંતી અને ચેતવણી પણ છે કે હું જે આ પર્ણકુટીની ફરતે રેખાનું ચિહ્ન કરું છું તેને ગમે તેવા સંજોગો આવે પાર કરતા નહીં, અને આ લક્ષ્મણ રેખા ઓળંગી તેની અવગણના ના કરતા. આપ જ્યાં સુધી કુટીર ફરતે ખેંચેલી રેખામાં રહેશો ત્યાં સુધી સલામત છો. આમ કહી લક્ષ્મણ રામજી ગયા હતા તે દિશામાં જાય છે. લક્ષ્મણ સીતાજીને એકલા કુટીરમાં મૂકીને ગયા છે એની જાણ થતા એ સાધુ વેશે કુટીર પાસે આવી ભિક્ષાની માંગણી કરે છે. ભિક્ષાન દહી, ભિક્ષાન દહી, ભિક્ષાન દહી, ભિક્ષાન દહી. લો મહારાજ, સાધુને જોઈને સીતાજી લો મહારાજ, આપ ભિક્ષાનો સ્વીકાર કરો. અમારા સાધુનો નિયમ છે કે અવરોધવાળી ભિક્ષા અમો લેતા નથી. આપણી વચ્ચે આ રેખા દોરેલી છે એ ભેદનવાળી ભિક્ષા અમને ના ખપે. આપે ભિક્ષા આપવી જ હોય તો રેખાને પાર કરીને આપો, નહીતર હું આ ચાલ્યો. ચાલવાનો અભિનય કરે છે. ભિક્ષાન દહી, ભિક્ષાન દહી, ભિક્ષાન દહી. થોભી જાઓ સાધુ મહાત્મા. હું રેખાથી બહાર આવીને આપને ભિક્ષા આપું છું. અમારા આંગણે આવેલ આજે સુધી ગમે તે ભિક્ષુ ખાલી હાથે પાછા ગયેલ નથી. જો આમ થાય તો મારા કોણની લાજ જાય. તમે ગમે તે હોવ પણ હું મારો ધર્મ નહીં ભૂલો. મારા કોણને લાંછન નહીં લગવા દઉં. ભલે ભલે ને મારે લક્ષ્મણને દોરેલી આ લક્ષ્મણ રેખા ઓળંગવી પડે. લક્ષ્મણ રેખા ઓળંગતાની સાથે જ રાવણ તેના અસલ રૂપમાં આવી સીતાજીનું હરણ કરીને લંકા તરફ ચાલ્યો જાય છે. બચવાના ઘણા પ્રયત્ન કરવા છતાં સીતાજી છૂટી ના શકતા તેમને પહેરેલા ઘરેણા, પાયલ રસ્તામાં નાખતા જાય છે અને બોલતા જાય છે. રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ, બચાઓ બચાઓ. રામ લક્ષ્મણ, મને બચાઓ. એક તરફ રાવણ સીતાજીનું હરણ કરીને લંકામાં જતો રહે છે, બીજી તરફ સુવર્ણ મૃગ બનેલા મારીચને રામે તીર વડે હણીને મોતને ઘાટ ઉતારી દીધો. તે જ સમયે લક્ષ્મણજી રામજી પાસે આવે છે. તેઓની સાથે કપટ થયાનું ધ્યાનમાં આવતા તેઓ ઝડપથી કુટીર તરફ ચાલે છે. સીતાજીને સાજ કરીને બોલાવે છે, પણ સામેથી પ્રત્યુત્તર ના આવવાથી બંને ભાઈઓ કુટીરની આસપાસ તપાસ કરે છે, પણ સીતાજીનો કોઈ જ પતો લાગતો નથી. વ્યાકુળ થયેલ બંને ભાઈઓ સીતાજીને શોધવા જંગલમાં આમ તેમ દોડાદોડી કરે છે. તેવામાં જટાયુ તેમને મળે છે અને તેમને જાણ થાય છે કે સીતાજીનું હરણ કરી રાવણ લંકા તરફ લઈ ગયો છે. પ્રભુ મને ક્ષમા કરો, હું સીતા મૈયાને રાવણની ચુંગાલમાંથી બચાવી ના શક્યો. તે પુષ્પક વિમાનમાં લંકા તરફ ગયો છે, તો આપ સત્વરે તેમને બચાવી લ્યો. જટાયુનો પ્રાણ ચાલ્યો જાય છે. રામજી તેને અગ્નિદાહ આપી આગળ વધે છે. ભ્રાતા લક્ષ્મણ, હું કલ્પના નથી કરી શકતો કે સીતાની શું હાલત હશે, કેટલી વિવશ હશે, અસહાય હશે. રાવણ સીતાને લંકામાં ક્યાં લઈ ગયો હશે? સાંત્વના આપતા લક્ષ્મણ બોલે છે. મોટા ભાઈ, ચિંતાનું કોઈ કારણ નથી. તેઓ સ્વયં શક્તિ સ્વરૂપ છે. તેમનું રાવણ તો શું કોઈ પણ કાંઈ બગાડી શકે તેમ નથી. આપણે તેમને જલ્દીથી પાછા લાવીશું. આમ કહીને તેઓ લંકા તરફ જતા માર્ગ ઉપર ઝડપથી જાય છે.
ત્યાં કિષ્કિંધામાં હનુમાનજીની સાથે મુલાકાત થાય છે. હું વર્ષોથી જેમની રાહ જોઈ રહ્યો હતો એ મારા આરાધ્ય ઈષ્ટ રામચંદ્ર અને ભાતા લક્ષ્મણના દર્શન થયા. હું પુલકિત થયો છું, આનંદિત થયો છું. ધન્ય ભાગ્ય. ગદગદિત થઈ જાય છે. રામ લક્ષ્મણને હનુમાનજી સુગ્રીવ પાસે લઈ જાય છે અને સીતા માતાના હરણ થયાની વાત કરે છે. સર્વે રીંછ અને વાનર સેના રામજીની મદદ માટે ચારે દિશામાં શોધ કરવા જાય છે. હનુમાનજી સીતા માતા અશોક વાટિકામાં છે તેની ખબર લાવે છે. તે પછી લંકામાં જવા માટે રામ સેતુનું નિર્માણ કરીને આખી રામ સેના લંકામાં પહોંચે છે. મેઘનાદ, આપણી સેનાને તૈયાર કરો. રામની સેના લંકા આવી ચૂકી છે. તું સેનાપતિનું સ્થાન સ્વીકારીને આપણી સેનાનું મનોબળ વધાર. જેવી આજ્ઞા પિતાશ્રી. આપ નિશ્ચિત રહો, રામની સાથે હું લડાઈ કરીશ. કુંભકર્ણ સેનાપતિઓ લડવા માટે તૈયાર થઈ જાઓ. રણ મેદાનમાં બંને સેના સામ સામે લડાઈ કરે છે. એમાં સમયાંતરે મેઘનાદ, કુંભકર્ણ અને બીજા બહારથી સેનાપતિઓ મરણ પામે છે. છેલ્લે રાવણ રણ મેદાનમાં આવે છે. તુચ્છ માનવજાત, ના પ્રાણી, તું લંકેશ સામે કેવી રીતે લડી શકીશ? દેવો, ગાંધર્વો, યક્ષો મને હરાવી નથી શક્યા તો તારી શું વિસાત? હવે સીતાનો વિચાર છોડી દે. સ્વકીર્તિનું કાન કરવાને બદલે લડવા માટે તૈયાર થઈ જા. તારા બાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. તે જાનકીનો અપમાન કરીને તારા મોતને નિમંત્રણ આપ્યું છે. ચપટી વાત છોડી નાખીશ રામ. મારી શક્તિ આગળ બધા લાચાર છે. રામ અને રાવણ વચ્ચે મહાસંગ્રામ થાય છે અને અંતે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન, જય હનુમાન. હાલો. જય શ્રી રામ. 14 વર્ષ બસ લા એ કુંભકર્ણ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. 14 વર્ષનો વનવાસ પૂરો થતા રામજી आज पग पग पलक बिछ 14 વર્ષનો વનવાસ પૂરો થતો રામજી, રામજી, લક્ષ્મણજી, સીતાજી, હનુમાનજી, સુગ્રીવ, અંગદ, જાંબુવન સર્વે પુષ્પક વિમાનમાં સવાર થઈ લંકાથી અયોધ્યા તરફ રવાના થાય છે. આ બાજુ રામજીને અયોધ્યામાં આવકારવા સમગ્ર રાજ્યમાં દીપોત્સવ ઉજવાય છે. આનંદ કિલ્લોલ થાય છે અને તેમના આગમન પછી દરેક નગરજનો સ્વજનો રામજીની આરતી કરે છે. ચાલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી ચાલો રામ. હવે આપણે પણ સૌ આ ભવ્યથી ભવ્ય પ્રસંગમાં સામેલ થઈને ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી કરીશું અને ધન્યતા અનુભવીશું. આવો રામચંદ્રજીની આરાધના કરીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. મતિ અનુસાર આપણી સમક્ષ આ નાટિકા પ્રસ્તુત કરતા જાણે અજાણે કઈ ભૂલ થઈ હોય અથવા શબ્દ દોષ, વાણી દોષ થયો હોય તો આપ સૌ અમને ક્ષમા કરશો. રામ માફી આપશો. ભગવાનની સૌને આરતી. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. આરતી આરતી મંગલ ભવન અમંગલ હારી દ્રહુ સુદશરથ અજીર બિહારી મંગલ ભવનય મંગલ હારી દ્રહુ સુદશરથ અજર બિહારી રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ
મંગલ ભવન અમંગલ હારી દ્રહુ સુદશરથ અજીર બિહારી